અંદર 24 કલાકની અંદર મેઘમહેર વરસી રહી છે, વરસાદ વરસી રહ્યો છે, 6 ઇંચથી પણ વધારે વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લાની અંદર વાત કરીએ તો નેત્રંગની અંદર 13 ઇંચથી વધારે વરસાદ વરસી રહ્યો છે. પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો ભરૂચની પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓ છે તે જળબંબાકાર થઈ છે. તમે જોઈ શકો છો જ્યાં પાણી છે તે ભૂગર્ભમાં પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંના સ્થાનિક કોર્પોરેટરો પણ હાજર રહ્યા છે, અહીંના સ્થાનિક લોકો પણ પાણીના નિકાલ માટે હાજર રહ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું કે આ ઘટના કેટલી વખતથી થઈ રહ્યું છે. સંજયભાઈ, સૌથી પહેલાં તો તમારી આ બધી સોસાયટીઓમાં પાણી ભરાવાનું મુખ્ય કારણ શું? મેન તો મુખ્ય કારણ એવું છે કે જે હાઈવે પ્રોજેક્ટ લેવામાં આવેલો છે, હાઈવે પ્રોજેક્ટના અંદર જે શ્રવણ ચોકડીથી ક્રોમાથી લઈને બાયપાસ મનુબળ ચોકડી સુધી ત્યાં સુધી કોઈ પણ ડ્રેનેજ લાઈન આપવામાં આવી નથી હાઈવે ઓથોરિટી દ્વારા. જીએસઆરડીસીને અમે વારંવાર કીધું છે કે તમારો હાઈવે અહીંયાથી જાય છે તો હાઈવેની આજુબાજુ તમે ડ્રેનેજ લાઈન આપો, જેનાથી વરસાદનું પાણી હાઈવેનું સોસાયટીઓમાં ના આવે. એટલે ગઈકાલે પણ એસડીએમ સાહેબ, ચીફ ઓફિસર શ્રી રજૂઆત અમારી હતી એ પ્રમાણે અહીંયા વિઝિટ કરવા આવ્યા. એમણે જોયું અને અમે પણ પોતે એમણે બતાવ્યું કે સાહેબ આ રીતે જે પાણી જે છે હાઈવેનું પાણી સોસાયટીમાં આવવાના કારણે સોસાયટીમાં પાણી ફૂલ થઈ જાય છે વરસાદના અંદર. એટલે હાઈવે ઓથોરિટી તાત્કાલિક ધોરણે ડ્રેનેજ લાઈન બનાવે, જેથી આવનારા સમયના અંદર આ તકલીફ ફરીથી ના થાય. એવી જ રીતે જે તે સોસાયટી વિસ્તારોના અંદર પણ જે નવી સોસાયટીઓ ડેવલપ થઈ રહી છે તો ડેવલપરને પણ હું કહેવા માગું છું કે તમે પણ વરસાદી પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરો. નવી સોસાયટીઓ બને છે, સોસાયટીના ડેવલપર કોઈ વરસાદી પાણી નીકળવા માટેની કોઈ પણ સુવિધા આપતા નથી. એ પ્લોટો પણ અને મકાનો પણ વેચી નાખે છે. સોસાયટી નવા મકાનો નવા પ્લોટો વેચે છે ત્યારે પણ લોકોને સુવિધા જે આપવી જોઈએ, પ્રાથમિક સુવિધા, એ ડેવલપર પણ નથી આપી રહ્યા. એટલે ખાસ આ બે તબક્કાના કારણે પાણી વરસાદનું અહીંયા વહે છે. તેની સાથે સાથે હું કહીશ કે સમગ્ર ભરૂચના અંદર આજે પરિસ્થિતિ એવી છે કે 30-35 વર્ષ સુધી નગરપાલિકામાં શાસન કર્યા પછી ભારતીય જનતા પાર્ટીએ ભરૂચના અંદર જે પહેલાં જે હતું એવી જ રીતે આજે પણ એનાથી પણ વધુ પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. કસક વિસ્તાર જુઓ, પાંચપત્તી જુઓ, ખુર્જા જુઓ, દાંડિયા બજાર જુઓ અને હવે બાયપાસ વિસ્તાર, ત્યાં પણ પાણી સોસાયટીમાં વહી રહ્યું છે. શ્રવણ ચોકડી હોય એટલે જે પાણીની વ્યવસ્થા નગરપાલિકા હોય કે પ્રશાસને કરવી જોઈએ વરસાદી પાણીના નિકાલ માટેની, એ વ્યવસ્થા કરવામાં સદંતર નિષ્ફળ તંત્ર ગયું છે. તો સદંતર નિષ્ફળ તંત્ર ગયું છે તેવો આક્ષેપ વિપક્ષના માધ્યમથી લગાવવામાં આવ્યો છે. પરંતુ આ જે સોસાયટી છે તે 8 થી 10 સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે કેટલાક સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરીશું. કેટલા વખતથી આ સમસ્યા છે અને કેટલા વખતથી આ સમસ્યા છે અને કેટલું પાણી ભરાઈ ગયું છે? ઘણા સમયથી દર વખતે વરસાદ પડે છે તો આ વિસ્તારમાં પાણી આ જ રીતથી ભરાય છે. હું નગરપાલિકાને વિનંતી કરવા માંગુ છું કે આ કાયમનો નિકાલ કરે. ચીફ ઓફિસરને નમ્ર વિનંતી કરવા માંગુ છું કે કાયમનો નિકાલ કરે. આ પાણીની પરિસ્થિતિ જુઓ, લોકોના ઘરોમાં પાણી છે. એટલે ચીફ ઓફિસરને હું કહેવા માંગુ છું કે એને પાણીનો નિકાલ કરે, યોગ્ય વ્યવસ્થા કરે. લોકો ટેક્સ આપે છે. તો લોકોની માંગણી છે કે જે વહીવટી તંત્ર છે તેના દ્વારા તાત્કાલિક પાણીનું નિકાલની સમસ્યાથી નિજાત અપાવે અને વહેલી તકે આ પાણીનો નિકાલ થાય તેવી લોકો રજૂઆત કરી રહ્યા છે. રાકેશ ચોમાણકર, ગુજરાત, ભરૂચ.